તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? નવા એક વિડીયોમાં સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને અત્યારે જવાનું છે આપણે મનબુદ્ધિ આશ્રમે આઈસ્ક્રીમ ખવડાવવા માટે. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં ખાસ અને એન્ડ લગી જોઈજો. જબરદસ્ત છે આ વિડીયો, જોવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે આપણે આવી ગયા છીએ મેરડી માના મંદિરે દર્શન કરવા માટે. તો ફાઇનલી આપણે કરી લીધા છે મેરડીમાના દર્શન, તમને બધાને પણ કરાવી દીધા છે. અને અત્યારે જવાનું આપણી દુકાને. સંકેતભાઈ રાહ જોયો છે કારણ કે જવાનું છે આપણે મનબુદ્ધિ આશ્રમે. તો અત્યારે જઈએ આપણે દુકાને. તો ફાઇનલી સંકેતભાઈ જોતા હતા આપણી વાટ અને આપણે આવી ગયા દુકાને. તાળું ખોલી દઈએ. હું કેવું સંકેતભાઈ? રેડી? 11/4/2024 મારા પપ્પાની તિથિ છે આજ, એટલે એટલા માટે આપણે જાવી છીએ આજ આપણે ગાંડાના આશ્રમે. તો સમઢિયાળા આશ્રમ છે, ત્યાં જવાનું હોય આપણે. ઓલપરે ડબ્બી ખવડાવી હતી, આલપરે આપણે વિચારે કે ડબ્બી ખવડાવી, એટલા માટે જાવી છીએ આપણે ત્યાં જવી. તો અત્યારે છે 45 ડિગ્રી તાપમાન અને જાવી છીએ ત્યારે આઈસ્ક્રીમ ખવડાવવા માટે. તડકો બહુ એટલે બહુ જ પડી રહ્યો છે રોડ ઉપર. પબ્લિક કોઈ જોવા નથી મળતું રોડ ઉપર, એટલો તડકો છે. તો અત્યારે પહોંચી ગયા આપણે મનબુદ્ધિ આશ્રમે. જો તમને દેખાડી દઉં, મનબુદ્ધિ આશ્રમ લખેલું એવું. જો અહીંયા બધા આપણે જે થોડુંક મગજ ઓછું હોય એટલે કે કંઈક ખામી હોય એટલે બધા અંદર આવી જેલ છે, જેલમાં બધાને પૂર્યા છે. શું કેવું સંકેતભાઈ? ના આપણે છીએ, તમને ખબર જ ને વિડીયો ઉતારવો સારો જ માણસ છે. હા ભાઈ, થોડાક વીક છે અત્યારે. હું હાલી ગયેલા માણસ વીક થઈ જાય અત્યારે. શું કેવું? સરકાર કાંઈ વાંધો નહીં, બરોબર. હમણાં બહાર આવે પછી આપણે ખવડાવી દેવી આઈસ્ક્રીમ. તો ફાઇનલી અત્યારે ખવડાવી દીધા છે બધાને આઈસ્ક્રીમ. અને હવે જઈએ આપણા ઘર તરફ. નાથી પછી જવાનું છે નાના બાળકોને બિસ્કિટ ખવડાવવા. અને એ પણ સંકેતભાઈ જ ખવડાવશે આજ. સંકેતભાઈની સેવા છે આ બધી. એમના પપ્પાની તિથિ છે આજ, ચોથી તિથિ છે આજ. 4 વર્ષ થઈ ગયા, ખબર ન રહે કેમ 4 વર્ષ થઈ ગયા. અને હજી જવાનું આપણે બિસ્કિટ ખવડાવવા માટે. અત્યારે આઈસ્ક્રીમ જો બધાને ખવડાવી દીધો. કેટલા પહોંચી ગયા આપણે સંકેતભાઈના ઘરે ને હવે લઈ લઈશું બિસ્કિટ અને જવાનું છે સંકેતભાઈ બ્લોગ. અત્યારે થાય છે બિસ્કિટની તૈયારી. જવાનું આપણે બિસ્કિટ દેવા માટે. આપણે જ્યાં દરરોજ જાવી જ છીએ, તમને ખબર જ છે. દરરોજ એટલે 2-3 દી આપણે બાળકોને ખવડાવવા જાવી જ છીએ. ના જવાનું જો બિસ્કિટ કરી લીધા કમ્પ્લીટ. શિક્ષકનો લુક આપણે લઈ લીધો. આપણને ટૂંકમાં હે ને ધીમે ધીમે બધા લુક લેતા આવડે છે, સમજ્યા? આમે જેવો માણા એવો હું, તમે સમજો કે ને આખી વાત. તો ફાઇનલી હું અને સંકેતભાઈ આવી ગયા નાના છોકરાઓને બિસ્કિટ ખવડાવવા માટે. તો સંકેતભાઈ અત્યારે બિસ્કિટ કાઢે. મોટા ભાગના છોકરાઓ એમને મમ્મી હારે કામે વહી ગયા છે. જો છોકરા આપણે સાંજે ફરતી આવશું. સંકેતભાઈનું એવું કે સાંજે ફરીથી આવશું આપણે. અત્યારે જો આપી દે હે બધાને સંકેતભાઈ.